જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના વિડીયો તમારું સ્વાગત છે। તો સવારમાં આપણે તૈયાર થઈ જઈએ નોકરી જવા। તો તમે જોઈ શકો આપણે ચા પીવા બેઠાઈએ। ચાનો ગોટા, જો ગોટા છે ભાઈ, ગોટા બનાવ્યા ચા પી નીકળી જઈએ નોકરી। અહીં જોશો પાછળ દિવસ ઉગી ગયો, દિવસનો નજારો વયા પેલા કાકા બીજા માળનો નજારો ચાંગોટા। તો ફાઇનલી આપણે આપણી સાઈડ ઉપર આવી જઈએ। તો તમે જોઈ શકો આપણી સાઈડ ઉપર શું કામકાજ ચાલી રહ્યું આજે। તો આ બધું જે ચણતરનું કામકાજ ચાલુ એ ચાલે જ છે હજુ સુધી। કારણ જે હમણાં પાયાને એવું ભર્યું એનું ચણતરો ચાલુ થઈને તૈયારી થઈ જોઈ શકો। અને આજે તો ક્લબ હાઉસનું ધાબુ ભરવા માટે મશીન આવી ગયું ફાઇનલી। તો આજે લગભગ ક્લબ હાઉસનું ધાબુ ભરાઈ જાય આખું એ। તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો સવારનો। આ આપણી ઓફિસ। તો આપણે હવે આપણી ઓફિસમાં બેસી જા। તો તમે જોયું કામકાજ ચાલી રહ્યા આપણી સાઈડ ઉપર। બહુ ઝડપથી આ મકાન હમણાં ચાલુ કર્યા હતા અને બની પણ ગયા। બીમ ભરાશે એવું કોલમ તો સીધું ધાબુ આવી જાય। બહુ ઝડપથી કામકાજ ચાલે આપણી સાઈડ ઉપર, જોઈ શકો। આપણે આવી તમે જોઈ શકો ચા પાણી કરી અને સાઈડ પર ભરે ચાલુ થઈ જઈએ ક્લબ હાઉસનું ધાબુ। મશીન આવ્યું, લીપ ગોઠવી દીધી અને ચાલુ કરી દીધું કામકાજ। આપણે તો ધાબા પર જ્યાં નહીં તેમ કે જવાય એવું નહીં ભાઈ બારી લઈ ઢગલો કહી નાખી જો ખાલી। મિત્રો ફાઇનલી ધાબુ ભરી ગયું, આપણે ઉપર જઈ જઈએ। તો બપોરે તો આપણે ભાવતું નહોતું એટલે જયકતા નહોતા, ભરાઈ ચાલુ હતી એટલે તો આપણે આવી ગયા ધાબા પર। તમે જોઈ શકો તો કેવી રીતે ભર્યું ધાબુ ક્લબ હાઉસનું તૈયાર થઈ ગયું। તમે જોઈ શકો આપણે ધાબા પર આવી જઈએ। આ રીતના ધાબુ ભરવામાં આવે। પેલી બાજુ પણ શ્યામપાલ હાઉસ ઉપર કામકાજ ચાલુ હતું, બીજો માળ ચણવાનું ચાલુ થઈ ગયું અને આ બાજુ એ બધું કામકાજ બંધ થઈ જવાનો ટાઈમ થઈ ગયો। તો આપણે એવું ઉતરી ગયો ભોય તો જોઈ શકો સાઈડનો નજારો। તો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો। તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો। આપણે ઘરે જઈ રહ્યા, કામકાજ બધું બંધ થઈ ગયું આ બાજુનું બધું જોઈ શકો। પતરા બનતા હતા બીમ માટેના એ પણ કામકાજ બંધ થઈ ગયું। આ બધું થોડું સણતર થોડું બાકી છે ભાઈ, વધા પૂરો ભાઈ, એટલે હવે પટી ગયું જ છે કામકાજ। તો જો ફાઇનલી આપણે નોકરીથી ઘેર આવીએ અને આજ તો બાલ કપાઈ નહીં થાય, બાલ કપાવા જતા બાલ કપાઈને આવીએ આપણે ઘેર આવી જઈએ। તમે જોઈ શકો ભાઈ સેવા કરી દીધી માતાજીની। સેવા કરી દીધા ભાઈ અને મમ્મીએ તો બધા ભોયા હતો, મમ્મીએ બધા ભોય બે આવું અત્યારે બેઠા તાપતા હતા।
તો મિત્રો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો અને હું પપ્પાને તો જમવા જઈ જઈએ અને આજ તો બનાવીએ દાળ બાટી. તો તમે જોઈ શકો દાળનો બાટી, ઘઉંની રોટલી, ડુંગળી, મરચો, હા હા ખીચડી બનાવીએ, દૂધની ઠીલ્લીઓ લાવી દીધી, દૂધને હું પપ્પા બધા જમવા બેસી જાય. તો આપણે જમી લઈએ. તમારે જમવાનું બાકી હોય તો જમી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ તાપા. તો તમે જોઈ શકો છો તાપ હળગાયો આપણે. તો મોટો ને મોટો ડેકો મિલ્યો કુરકલ્યો બેઠો બધો ચેન્જણો કે એમને ઠંડી વાય એટલે આપણે હોય આવીને બેસી જોઈ શકો. કોઈ આ બાજુ બેઠું ને કોઈ પેલી બાજુ બેઠું હોય. અને આ આપણી સાઈડનો નજારો રાતનો તમે જોઈ શકો. કોઈ પણ જતો હોય તો ભજ ચોકીદાર સાઈડ આપણા સાઈડના આ બાજુ તમે જોઈ શકો સાઈડનો નજારો. આપણે ઓફિસથી આ બાજુ બેઠાઈએ. આપણો મકાન તૈયાર થઈ ગયેલો તમે જોઈ શકો. આપણી સાઈડ નાઇટમાં આવું દેખાય તો એ વિડીયોમાં જોતા જશો. અને આપણે બેઠાઈએ તાપા. ચમકા તો ઠંડી વધારે હતી એટલે થોડું નીકળે તાપા આવી યાદ તો મિત્રો ફાઇનલી આવું સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈને સૂઈ જઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ અને સપોર્ટ કરતા રહેજો.